સુરતની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને પગલે કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સોમવારે સાંજે એક અજાણ્યા ઈમેલ આઈડી પરથી કોર્ટ બિલ્ડિંગને 5000 કિલોગ્રામ RDXથી ઉડાવી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેના પગલે ઉમરા પોલીસ ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર કોર્ટ પરિસરને સુરક્ષિત કરી પ્રવેશ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોર્ટ બિલ્ડિંગના તમામ માળ, પાર્કિંગ, ચેમ્બર, રેકોર્ડ રૂમ સહિતના વિસ્તારોમાં કલાકો સુધી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ધમકી ખોટી હોવાનું સામે આવ્યું છે, છતાં પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ આગળ વધારી છે. सूरत डिस्ट्रिक्ट कोर्ट को एक ईमेल एड्रेस पे मेल आया था और उसमें लिखा था कि सूरत कोर्ट में 5000 केजी RDX बॉम्ब, ऐसा सिर्फ एक मैसेज आया था मेल के थ्रू. और इस आधार पे BDDS की 2 टीम, SOG की टीम और उमरा थाने की टीम ने मिलकर पूरी कोर्ट संकुल को चेक किया है और कुछ भी शंकास्पद चीज वस्तु नहीं मिली. तो ईमेल एड्रेस है वो ramunishad@gmail.com से आया था और इसके कहाँ से आया था उसके लिए हमारी साइबर की टीम है, वो भी एनालिसिस कर रही है.